हाँ गाइस जो चूनो लगाड़ी गया एना पप्पा बार बोल लाया ने तो बोल तो फाटेला आया। अरे राम राम राम। મારા પપ્પાએ ના પાડી હતી કે તું આ કોથરી ના તોડીશ તોય ભાઈએ અત્યારે તોડી અને બોલ ડિવાઈડ કરી લીધા। 6 દક્ષના છે 6 જેનિસના છે। એના પપ્પાએ બંનેઓને 50-50 કીધું હતું। અને તમને બતાવો કેવી રીતે ક્રિકેટ રમે છે એ લોકો। જો હા મમ્મા જો ઓસિકા અને બોલ આ ઓસિકું છે, કવર બવર કાઢી નાખ્યું છે અને આ બોલ જો। ગુડ મોર્નિંગ, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ। તો ગાઈસ ગઈકાલે હું 2 દૂધની થેલી લાવી હતી અને એક મેં કાલ બપોરે કોફી ચા મૂકી અને સાંજે હું દૂધ શોધ્યા કરું મને મળે જ નહીં। મેં કીધું મેં 2 મંગાવી છે, એક કઈ ગઈ। પણ અમારા જેનિશભાઈએ કાંડ કર્યો તો હું તમને બતાવું છું। આ રહી દૂધની કોથળી, બરફ થઈ ગઈ છે। જો ભાઈએ ફ્રીઝરમાં મૂકી દીધી હતી, જો બરફ થઈ ગઈ છે। હું તો હવા હોદી થાકી ગઈ। જો આવા કાંડ કરે છે અમારા જેનિશભાઈ। મેં તો હમણાં ફ્રીઝર ખોલ્યું ને ત્યારે ખબર પડી। હવે આને શું કરવું મારે? જો બરફ થઈ ગયો। મારા જેનિશભાઈ ગાઈસ છે ને આવા કાંડ કરે છે, શું કરવું? પાછી ખબર નથી પડતી કે આવું કરે છે એમ। શોધ્યા કરું। હવે આપણને એવી થોડી ખબર હોય કે આ ભાઈ ફ્રીઝરમાં મૂકી દે છે। મેં કંઈ ફ્રીઝર ચેક ન કર્યું। હમણાં મેં ખોલ્યું ને ત્યારે ખબર પડી કે દૂધની થેલી અને એનો ફ્રૂટ્સનો ડબ્બો ભાઈ અંદર મૂક્યા છે। બોલો, સવારે તો મગજ ખરાબ થઈ ગઈ મેં। કંઈ નહીં, હમણાં ભૂત આવવાની તૈયારી જ છે, આવે એટલે એની ધમાલ મસ્તી જોઈએ। તો ગાઈસ અમારા તોફાની ટાર્ઝન સ્કૂલેથી આવી ગયા છે અને એના પપ્પાએ ના પાડી હતી કે તું આ કોથરી ના તોડીશ તોય ભાઈએ અત્યારે તોડી અને બોલ ડિવાઈડ કરી લીધા। 6 દક્ષના છે 6 જેનિસના છે। એના પપ્પાએ બંનેઓને 50-50 કીધું હતું તો અત્યારે તોડી લીધા અને 6 બોલ એના કાઢી લેશે। દક્ષુ આવીને તને બહુ મારશે, જેનું સાચું કહું તને બહુ મારશે, ના કાઢીશ। પપ્પાએ શું કીધું છે? વેકેશનમાં યુઝ કરવાના છે। અત્યારે કેમ ખોલ્યું તે? નીચે એક બોલ હું તને નહીં લઈ જવા દો, પપ્પાએ તને ના પાડી છે। પપ્પા જોડે તે પ્રોમિસ કરી હતી કે હું વેકેશન પડશે ને પછી જ બોલ કાઢીશ, તો તે અત્યારે કોથરી તોડી દીધી અને કઈ લઈ જાય છે? ઉભો રે કઈ લઈ જાય? ત્યારે હું શું કહું, બેટા આમાં મૂકી દે, લઈ ના જઈશ મારા દીકરા, છુપાડીશ નહીં। દક્ષુ આવીને તને બહુ મારશે, સાચું કહું। દક્ષુ મોટો ભાઈ છે ને તારો, જેનો કંઈક તો રિસ્પોન્સ આપ ભાઈ। બોલ હાથમાં આવી ગયા એટલે સાહેબ થઈ ગયા તમે? ઓ ભાઈ 50-50 કરી લીધા, અત્યારે ના કરીશ, જેનું ભરી દે। આમાં તો બોલશે એલા પપ્પા તને, સાચું કહું દક્ષુ બી બોલશે। એ ભગવાન, આ તો એના બોલ એમ નહીં, આ બધા બોલ તું કઈ છુપાડીશ? જા, હું તો દક્ષુ આવે એટલે કહી જ દઉં છું। ગાઈસ અમારા જેનિશભાઈએ 6 બોલ એના ચોપડામાં છુપાડી દીધા છે। પપ્પા તને મારશેલા, સાચું કહું। ગાઈસ ના પાડી છે એના પપ્પાએ કોથળી ખોલવાની। ભાઈ કોથળી ખોલીને બંને ભાઈઓના અડધા બોલ કરીને પોતાના અંદર છુપાડી આવ્યો। મમ્મા કોણે ચૂનો લગાડ્યો? કેમ? આ જો ચૂનો લગાડ્યો? આ પણ જો આ ફાટેલો। હાય ફાટેલા બોલ આવી ગયા છે? ઓ બાપરે। હા ગાઈસ જો ચૂનો લગાડી ગયા એના પપ્પા બાર બોલ લાયા ને તો બોલ તો ફાટેલા આયા। અરે રામ રામ રામ। હવે તને દક્ષુ ખીજાશે કે ત્યાં જ ફાડ્યા? ના બોલ ને, વિડીયોમાં બોલ ને ક્યાં વિડીયો શું થયું એ તો કે? અચ્છા ચીટિંગ, ફાટેલો બોલ દક્ષનામાં મૂકી દે છે અને સારો બોલ એ લઈ લે। જો ગાઈસ ફાટેલો બોલ દક્ષની કોથરીમાં મૂકી દીધો અને સારો બોલ એને લઈ લીધો। ભાઈ ચીટર કોક, આવા દે દક્ષુને કહી દઉં છું તારું ચીટિંગ। હે એ બી ફાટેલો? બતાય ક્યાં ફાટેલો? દ્વારકાધીશ બતાય ને ક્યાં ફાટેલો? ના જુઠ્ઠું બોલે છે તું। આટલા બધા બોલને શું કરશો? 1-2 બોલ લવાય, આટલા બધા બોલ થોડી હવે દક્ષનામથી નહીં લેવા દો। દક્ષનામથી નહીં લેવા દો, ના મૂકી દેવા। દક્ષુ જ્યાંથી લીધી હતી ત્યાંથી મૂકી દે। દક્ષુ ના આવે ને એટલી વાર છે ગાઈસ। દક્ષુ આવે ને એટલે બંનેનો ઝઘડો તમને બતાવું। જો કેવો ઝઘડો કરે છે ને દક્ષુ એની જોડે। જો ગાઈસ અમારા જેનિશભાઈ એક્સરસાઇઝ કરે છે। રોજે હું એક્સરસાઇઝ કરું ને આ રીતે, પણ એને ફાવતી નથી। કેવી રીતે? માથું ફોડી નાખીશ તું, તને નહીં ફાવે। દક્ષુ, ઓ દક્ષુ, જોયું તારા બોલ કેવા છુપાડી દીધા એને? હે બપોરે ગાઈસ હું વિડીયો બનાવવાનું ભૂલી ગઈ, પણ બંનેઓ છે ને સરસ મજાના ઝઘડા થયા હતા બોલ માટે।
કેમ કે આના 6 બોલ આના 6 બોલ. આણે ના પાડી હતી કે તું બોલ ના લઈશ અને આ ભાઈએ બોલ લઈ લીધા. પણ બંનેમાંથી જો એક રિસ્પોન્સ આપતા હોય તો જો ભૂખ લાગી છે તો શું થઈ ગયું? એટલે બોલવાનું નહીં બ્લોગમાં. ભૂખ લાગી હોય તો હે ઓવર સ્માર્ટ. જા તો ખીરું લઈ જાય સાયકલ લઈને. હે કૂતરું બચકું ફરી જશે. ગાઈસ DCPL 9 નો વિડીયો એડિટ થઈ ગયો છે, અપલોડ કરવા મૂક્યો છે. 7:15 થવા આવ્યા, હજી અપલોડ નહીં થતો અને હું ટેન્શનમાં છું. બોલો, મારી કન્સિસ્ટન્સી તૂટે છે યાર. હમણાં છેલ્લા 2 મહિનાથી તો 7 વાગે મારો વિડીયો આવી જ જાય છે, પણ આજે એવો પહેલો દિવસ થયો કે 7:15 થયા હજી અપલોડ નહીં થયો. ખબર નહીં ક્યારે વિડીયો અપલોડ થશે યાર. અને DCPL નો મેઇન વિડીયો છે યાર. આવું જ થાય છે મારી જોડે. એક્સાઇટમેન્ટ હોય એટલે આવું જ થાય. તો કંઈ નહીં, હવે અત્યારે વિડીયો અપલોડ કરવા તો મૂકેલો જ છે. હવે એની જાતે થયા કરશે. હવે હું મોબાઈલ મૂકીને શાક લેવા જાઉં છું. હમણાં દક્ષુભાઈને ઢોસાના પૂડાના ખીરા ખાવા છે. ઢોસાના ખીરાના પૂડા ખાવા છે. તો હું ઢોસાનું ખીરું લઈ આવું. અમારા જેનીશભાઈની ચા જોઈ લો થાય છે અત્યારે 7 વાગે. ભાઈ ચા પીશે 7:15. તો ગાઈઝ મસ્ત પૂડા જમી લીધા છે. ખાધા પછી યાદ આવ્યું કે મારે બ્લોગ બનાવવાનો રહી ગયો. અને ક્યારની કહું છું પાછળ પડી જઈશ તો તારું માથું ફૂટી જશે. પણ જો કૂદ્યા જ કરે છે અને હોમવર્ક કરવાનું બાકી છે. આખી આ કરસ્યુ બુક એને કમ્પ્લીટ કરવાની છે. પણ જો કરવા બેઠો હોય તો દક્ષુભાઈ ડાયા થઈને બેસી ગયા છે. દક્ષુભાઈ હોમવર્ક કરવા બેસી ગયા છે અને જેનીશભાઈ કૂદકા જ મારે છે. અને અમારું મસ્ત મજાનું ક્રિકેટ મેચ ચાલી રહી છે જે અત્યારે 7-8 વાગે અપલોડ થઈ ગઈ. ઓ ભાઈ તો તોડી નાખીશ કશું. બેસ ને શાંતિથી બેટા, હોમવર્ક પૂરું કર ને. મારા દીકરા ટીચર બોલશે પછી પપ્પાને કહેશે. મને તો કોઈ કમ્પ્લેન નહીં કરે પણ પપ્પાને કમ્પ્લેન કરશે. ચાલ આ કર જલ્દી, ચાલ જલ્દી. કેમ ચાંદ નહીં નીકળ્યું? ચાંદ ને તાર શું કરવું? ચાંદ નહીં નીકળ્યું એવું? દક્ષ ચાંદ નહીં નીકળ્યો. ચાંદા મામા નથી નીકળ્યા એમને ચાંદ નહીં નીકળ્યું. એવું ભાઈ ઉતાર નીચે. જુનું ચાંદા મામા અત્યારે છુપાઈ ગયા છે વાદળોમાં. તું નીચે ઉતર. પડીશ ના તો કઈક હાથ પગ ભાગશે ભાઈ તારો. કેમ ડાયા થઈને ભાઈ ટીવી બંધ કરી આયા તમે? બીજી વાર ચાલુ કર ને. કેમ કે મોનેટાઈઝ વાળું ઓપ્શન જ ઓન નહોતું. આખા 35 મિનિટમાં એક બી એડવર્ટાઈઝ આવી. ઓ ઢગા ઉતર ને નીચે. ઓ ઢગા નીચે ઉતર. એ માં બચી ગયો. લે હે હોમવર્ક કરા બેસ જલ્દી. પપ્પા આવશે બોલશે તને પ્લીઝ. ગાઈઝ તમે જુઓ છોકરાઓ છે ને એસી ચાલુ કરીને બોલો. આને ખુદનો રેકોર્ડ તોડ્યો. શું તે? ખુદનો રેકોર્ડ તોડ્યો. પોતાનો રેકોર્ડ તોડ્યો. 900 રન માર્યા. એને પહેલા 830 મારેલા. હવે 928. અને તમે જુઓ એસી 24 પર ચાલુ છે તો જો પસીનો આને બી પસીનો. જો ગાઈસ એસી 25 પર ચાલુ છે. પસીનો જો પસીનો તું બતાય ખાલી. એસી માં આટલો બધો પસીનો હોય યાર. અને તમને બતાવો કેવી રીતે ક્રિકેટ રમે છે એ લોકો. જો હા મમ્મા જો ઓસિકા અને બોલ. આ ઓસિકું છે, કવર બવર કાઢી નાખ્યું છે અને આ બોલ જો. નહીં યહાં ગયા 1036. ઓ ભાઈ તું કુશન નું મમ્મા જો કવર આ લાવ ને કુશન નું કવર બવર કાઢી નાખ્યું આ છે. સાંભળો. આ બોલ હા ક્યાં લાગે ને હા હા. 100. અચ્છા 100. હા અને એટલે કે 10 રન માર્યું હા? અને 36 રન માર્યો એટલે મારા 1036 રન. મમ્મા અને જો અહીંયા બોલ ગયો તો 10,000. ઓ ભાઈ સાહેબ પણ આ કુશન થી કોણ ક્રિકેટ રમે ને એ બી બેડરૂમ માં યાર. અમે જો ગાઈસ જોજો જો આવી રીતે ક્રિકેટ રમે. 1100 બરા? હે મમ્મા બોલો. મેં 11,256 માર્યા. હા હવે જેનીસની બેટિંગ આવી. ઓકે. બિચારો 0 પર આઉટ થઈ ગયો. જેનિશ હું મમ્મા હું ફાયદો હું મને આટલા 11,256. ચાલ ચાલ જેનો 11,256 57 બતાય મારી બતાય. તો ગાઈસ હવે જેનિશભાઈ ની વારી છે ક્રિકેટ રમવાની. જેનિશની બેટિંગની વારી આવી છે. જોઈએ હવે દક્ષુભાઈ હરાવે છે કે નહીં. તમે ખાલી રમ્યા છે એના જો ખાલી 100 રન કવર બવર કાઢીને અંદરનું કવર કેટલું ગંદુ છે ભગવાન. 100 રન મમ્મા. 100 રન થઈ ગયા જેનિશના. ગાઈસ રૂલ્સ એવો છે કે અહીંયા બેડે અડે ને
તો 100 રન, બેડની ઉપર જાય ને તો 1000 રન, હે ને? 10,000 રન. ઓકે ઓકે. ઓ ચાલો ચાલો ચાલો. આખો દિવસ આ રીતે જ ક્રિકેટ રમે છે, બપોરેમાં બી, અને એસી ફૂલ છે તો બી બંને ભાઈઓને ફૂલ પસીનો છે. લડાઈ થઈ ગઈ ગાઈસ, લડાઈ થઈ ગઈ. અરે રે રે, આવી કેવી લડાઈ યાર. અને સુવાનો ટાઈમ થઈ ગયો, દક્ષ સુવાનો ટાઈમ થઈ ગયો. અરે આને હું વાંધો પડ્યો પાછો? શું છે તારે? સુવાનો ટાઈમ થઈ ગયો, પપ્પા બોલશે. ગાઈસ જોયું તમે? અરે જો લડાઈ થઈ ગઈ પાછી યાર. અલા આ તો નહીં ચાલે. હા તો ગાઈસ આ લોકોનું તો આવું. પ્રતીક પ્રતિકા બંને લડ્યા જોરદાર. ગાઈસ હમણાં મારી આવી ગયા હતા, પણ સોરી, મારે યુટ્યુબની ગાઈડલાઇન્સ અગેન્સ્ટ ન જવાય ને તો મારી યુટ્યુબ ચેનલ ઉડાડી દે, એટલે ન બતાવી શક્યા. ખાલી મેં મારી આંખોથી જોઈ લીધું કેવું લડ્યા એ. અને પ્રતિક અત્યારે જમે છે. છોકરાઓને 9:45 થયા છે, સુવાનું કહું છું પણ સૂતા નથી. પછી સવારે ઉઠાડું છું ને તો ઉઠતા નથી. દક્ષને બી 5:45 ઉઠવાનું, જેનિસને 6 વાગે ઉઠવાનું, પણ યાર સમજતા જ નથી યાર. અને પ્રતિક જમે છે, મારે વાસણ ઘસવાના બાકી છે. ગાઈસ પ્રતિક આવ્યા અને બંને જણા જો બેડ પર સૂઈ ગયા. જો 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 પપ્પા એવા તરત સૂઈ ગયા, એવું થોડી ચાલે. હું તો ક્યાંની ભેંસ આગળ ભાગવત કરતી હતી ને. ઓય આ કાચ ઉપર શું કર્યું? આ કાચ ઉપર શું કર્યું? કાચ ઉપર આ ડાગા છે ને પાડ્યા. ટટ્ટી છે ઓલા કબૂતરની. ઓ કબૂતરની ટટ્ટી થોડી હોય આવી. અમે નહીં કર્યું, જુઓ ટટ્ટી જ લાગેલી છે. હે પ્રતિક? આ કબૂતરની છી છે આ કાચ ઉપર. હજી કાલ સવાર સુધી તો નહોતી. હા કબૂતર છી કરી સવારે જોઈ લઈશ. જો પ્રતિક પાછો મોબાઈલ લીધો. તો ગાઈસ બંને હવે પાણી પીવા આવ્યા છે. તમે જોજો પાણી પીવામાં લડાઈ કરે છે. જો પાણી પીવામાં લડાઈ કરે છે, ક્યાંય શાંતિ છે? આખો દિવસ હું કાઢું છું ને મારું મન જાણે છે. અને પ્રતિક મને એમ કે છે કે તું વિડીયો બનાવીને મૂક મસ્ત મજાનો. જેનું સાક્ષી છે પ્રતિક. જેનો મમ્મા બપોરે સૂઈ ગઈ હતી કે વિડીયો એડિટ કરતી હતી? તો હું 1 મિનિટે સૂઈ ગઈ છું. આ પપ્પા એમ કે તું બપોરે સૂઈ ગઈ હઈશ. તો ગાઈસ જમી લીધું છે અને કિચન જો, કિચનની હાલત હમણાં આમ ચપટીમાં સાફ થઈ જશે. આમ ચપટીમાં હે જેનું ચપટી જો હું ચપટીમાં સાફ કરું, બતાવું. ઉભો રે, ચપટીમાં સાફ કરું. જો અંતર મંતર જંતર જાદુ મંતર મેરા કિચન સાફ હો જા. તો ગાઈસ જો ચપટીમાં થઈ ગયું ને કિચન ચોખ્ખું એકદમ ટકાટક થઈ ગયું ને. કિચન સાફ થઈ ગયું ને. પહેલા તો મને કિચન સાફ થઈ ગયું ને જાદુથી. તો પછી યાર આવું હોવું જોઈએ, જાદુ હોવો જોઈએ. કાનમાં તને ક્યાંથી ખબર? એ તો એવું જ હોય બેટા. ચપટી વગાડીને કિચન સાફ કરીને ફરી પાછી ચપટી વગાડીને બ્લોગ બનાવવાનો, એવું જ હોય ને. તો સુવાનું છે. મોબાઈલ લઈને આયા. જો આ છીકો ખાય છે. જો હવે આંખશે મને બોલ. પ્રતિક હજી આ બોલ રમે છે. અરે ગુસ્સો જો. અરે મને વાગી જશે. મારો બેટો હસ્યા કરે. અલા તને તું બી જેનિસ ને તું કહે છે એ જ છે તું? હે તો પછી દૂર રહો એકબીજા. જેનિસ સુઈ જાય, પપ્પા બોલશે. જો સુઈ જવાનું કહું છું. જોઈ માડી રે. જેનિસ મને વાગી જશે. ગાઈસ હું હટી ગઈ. આટલો જોરથી બોલ મને વાગે. હું ત્યાં ઊભી હતી, મને વાગી ના જાય. દક્ષ બહુ વહેલો ઉઠ્યો છું ભાઈ, સુઈ જા ને. ઓ દક્ષ, જેનિસ તારે સુવાનું છે?
બોલ આપી દો, ચલો ફોન આપી દો, બોલ આપી દો, બંને સુઈ જાઓ, લાઈટ બંધ કરું છું. ફોન આપી દે, ચાલ પપ્પા બોલશે, ફોન આપી દો. ફોનની જરૂર નથી કોઈ, ચાલ ફોન આપી દે, હું વાસણ ઘસીને આવું છું. ચાલ ચપટી એટલે ચપટી વગાડી લીધી, હવે કિચન સાફ કરીને પાછી ચપટી વગાડીશ, ખબર છે? પછી કિચન બતાવીશ. ઓકે શું કેમ ભાઈ? તો હું કઈ આખું થોડું બતાવું, તો હાફ જ બતાવું ને. હા ટી શર્ટ સૂતી વખતે તો ચેન્જ કરીશ ને. મારા દક્ષુભાઈ એમ કહે છે કે સૂતી વખતે ટી શર્ટ ચેન્જ કરીને સૂઈ જજો. અમને બુદ્ધિ નથી, અમને ભાન નહીં પડતું હોય કે અમે સૂતી વખતે કપડાં ચેન્જ કરીને સૂઈ જઈએ. હું તો નાઈને સૂઈ જાઉં છું. હું તો છે ને નાઈને સૂઈ જાઉં છું. એ મેન્ટલ. સોરી, ભૂલથી બોલાઈ ગયું, ભૂલથી બોલાઈ ગયું. ના જાનું, પપ્પાને બોલાવ પપ્પાને. બેડ કાઢે છે. પ્રતીક બોલાવે, દક્ષુ બોલે તો પપ્પાને બોલાવ જલ્દી. તો ગાઈસ, મને ખબર નહીં પડતી હોય કે મારે ટી-શર્ટ ચેન્જ કરીને એકચ્યુઅલમાં છે લા બ્લોગ બનાવું છું યાર. આને કે ને તો છે ને હું તો જેલીસ મને બ્લોગ નહીં બનાવવાની, તો પ્લીઝ બ્લોગ બનાવવા દે. જો ગાઈસ, હું બોલું છું અને તમે છોડ, ચાલ નહીં બનાવો, ચાલો બાય બાય. તો ગાઈસ, મસ્ત નાહી ધોઈને ફ્રેશ થઈ ગઈ છું. દક્ષ, જેનીશ, પ્રતિક બધા જ સૂઈ ગયા છે અને હું થોડો ઘણો વિડીયો એડિટ કરતી હતી અને મારી એક્સરસાઇઝ બાકી હતી. એક્સરસાઇઝ પૂરી કરી, બધી એક્સરસાઇઝ પૂરી કરીને હું નાહવા ગઈ, નાહીને સરસ મજાની બેઠી, થોડો ઘણો બ્લોગ એડિટ કર્યો અને હવે હું સૂઈ જઈશ, કેમ કે 11:15 થયા યાર. એક્સરસાઇઝ કરવા રહીને એમાં 11:15 થઈ ગયા. પણ હવે ડેઈલી એક્સરસાઇઝ કરવાની છે, વજન ઉતારવાનું જ છે. અને હવે હું છે ને ચેલેન્જ લઈશ કે આટલા દિવસમાં મારે આટલું વજન ઉતારવાનું છે અને ઉતારીને જ બતાવીશ. આપણે એવો કંઈક ટાસ્ક લઈશું, કંઈક કરીશું તો જ વજન ઉતરશે. બાકી તો આપણે ખાઈ પીને જલસા જ કરીશું. ને જવાનીમાં તો સારા સારા કપડાં પહેરવાના હોય. અત્યારે મારા એકથી એક કપડાં મને ચડતા નથી, બધા તિજોરીમાં કાટ ખાય છે યાર. એટલો જીવ ભરે ને, ફંક્શન હોય કે પાર્ટીમાં જવાનું હોય કે ફરવા જવાનું હોય ત્યારે યાર કપડાં પહેરવાની વારી આવે ને ત્યારે એટલો જીવ બળે ને રડવું આવે, કેમ કે તિજોરીમાં અને બેડમાં મારા કપડાં કાટ ખાય છે. બોલો, જ્યારે હું પતલી હતી ને ત્યારના કપડાં, અત્યારે એક બી કપડું મને આવતું નથી. એટલા મસ્ત મસ્ત કપડાં છે ને મારા. કરવું છું અત્યારે તો હું શોપિંગ જ નથી કરતી. કપડાં લાવવાના જ નહીં, નાઇટ ડ્રેસો જ લાવવાના, નાઇટ ડ્રેસ જ પહેરવાના. અને કશેક જવાનું હોય ત્યારે એકાદી ટી શર્ટ એ ટાઈમે જો યોગ્ય લાગે કે આ જગ્યાએ નવા જ કપડાં પહેરવા જેવા છે તો એકાદી ટી શર્ટ કે એકાદો ડ્રેસ લઈ આવવાનો. બાકી રેગ્યુલરમાં તો હું ક્યારેય કપડાની શોપિંગ મેં છેલ્લા લાસ્ટ યરથી કરી નથી ને કરવી બી નથી, કેમ કે મારે છે ને વજન ઉતારવું છે અને પતલું થવું છે અને હું થઈને જ રહીશ. એકવાર હું થામી લઈશ ને એટલે થઈને જ રહીશ. તો આજે પહેલો દિવસ છે, હજી હમણાં ચેલેન્જ નથી લેતી, પહેલાં પ્રોપરલી મારા માઇન્ડને હું સેટ કરું. સવારમાં તો મેં આજે ખાવાનું બંધ કર્યું છે. મારાથી પહેલાં ભૂખ્યું રહેવાય છે કે નહીં એવું ચેક કરું. ભૂખ્યું રહેવાતું હશે તો ચેલેન્જ લઈશ, બાકી તો મારી રીતે અંદર ટ્રાય કર્યા કરીશ. તો કંઈ નહીં, ચાલો આજનો બ્લોગ પસંદ આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો. ફરી મળી કાલના બ્લોગ. બાય બાય.